સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની પહેલ નવનિર્મિત ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને 50 કરોડથી વધુના ખર્ચે એક ભવનનું નિર્માણ થયું છે। હોટેલ અને બેન્ક્વેટ હોલના વધતા ભાડાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો, જ્યાં ભવનમાં મધ્યમ વર્ગના લોકોને રાહત દરે લગ્ન માટે અને સાથે જ રોકાવા માટે પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। માત્ર 950 રૂપિયા જેવી નજીવી રકમની અંદર લોકોને લક્ઝુરિયસ રૂમની સુવિધા મળી જશે। નવનિર્મિત ભવનની અંદર 60 જેટલા રૂમો બનાવવામાં આવશે અને આ ઉપરાંત લગ્ન માટે 3 મોટા હોલ પણ બનાવવામાં આવવાના છે। સાથે જ પાર્કિંગની સમસ્યાનું પણ નિવારણ કરવા માટે 2 મોટા બેઝમેન્ટ પાર્કિંગ અને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની સુવિધા મળી રહેશે। સુરતની અંદર અત્યારે લગભગ 10 થી 11,000 પરિવાર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના થઈને વસે છે। એના માટે આ સમય પ્રમાણે વાડીની ખૂબ સારી જરૂરિયાત હતી, એટલે આ બધા મિત્રોએ સંગઠિત થઈ અને આ જગ્યા વડીલોએ લીધેલી પડી હતી, એના ઉપર એક ભવ્ય સમાજનું આયોજન થાય એવું બધાએ નક્કી કર્યું છે। આ જગ્યા ઉપર જે સ્થળ પર આપણે ઊભા છે ત્યાં લગભગ અમે અંદાજે 2 વર્ષની અંદર અમે એક સમાજ ભવન જે તૈયાર કરવા જઈ રહ્યા છીએ એ લગભગ અમે પૂર્ણ કરી દેવાની તૈયારીઓ કરી ચૂક્યા છીએ। લગભગ અમારે જે દાન લેવાનું છે સમાજ ભવન માટે એ લગભગ સંપૂર્ણ પૂરું થવાની તૈયારીમાં છે। અને આજના કાર્યક્રમમાં જે લોકો સમાજના લોકો પધાર્યા છે, બધા તમામ જિલ્લાઓમાંથી આખા સૌરાષ્ટ્રના સુરતમાં રહેતા હોય એ બધા દાતાઓનો, સમાજના પરિવારોનો હું બધાનો હાર્દિકપૂર્વક આભાર વંદન કરું છું।